સલાહ લેવી ના લેવી ટોટલી અપ ટુ યુ, ટોટલી તમારા ઉપર છે. સામેના આવીને કહીને જશે પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે, એમની સલાહ લેવી કે નહીં એ આપણો નિર્ણય છે. અને આપણને એ ના લેવાથી પણ કોઈ નથી રોકી શકવાનું, કે સલાહ લેવાથી પણ કોઈ નથી રોકી શકવાનું. એટલે આ એક ખોટો ભય છે કે મારા કંઈક નિર્ણય લેવાથી કોઈક મને શું કહેશે. કારણ કે સફળ થશો તો તાળી વગાડશે, અને અસફળ થશો તો અમને તો ખબર જ હતી. સફળ થશો તો પણ એમ કહેશે અમને તો ખબર જ હતી તમે કાંઈક કરશો, અને અસફળ થશો તો પણ એમ કહેશે અમને તો ખબર જ હતી કે તમે કાંઈ નહીં કરો. એટલે બેઝિકલી એમને બધી જ ખબર હતી, તમારે શું કરવું છે એ તમારા પર છે, અને દરેકને લાગુ પડે છે. એ બાળકને, યુવાનને, વૃદ્ધને, દરેકને લાગુ પડે છે. મૃત્યુ પર્યંત ભજન કર્યું હશે તો કહેશે અમને તો ખબર હતી કે ભજન કરતા કરતા મૃત્યુ થશે, અને મૃત્યુ પર્યંત ભજન નહીં કર્યું હશે તો કહેશે અમને તો ખબર હતી પંચાયત કરતા કરતા જ મરી જશે. ક્યારે ભગવાનનું નામ આમનાથી નહીં લેવાય. એટલે બધાને બધી ખબર જ છે. જીવન બહુ નાનું છે, અને એ જીવનમાં જે કરવાની ઈચ્છા હૃદયમાં જાગે, અને જો એમાં સદભાવ જ હોય, જો એમાં કોઈનું ને પોતાનું સારું જ થતું હોય તો અચકાવાની કઈ જરૂરત જ નથી. એ ભય હૃદયમાં લાવવાની જરૂરત જ નથી કે કોઈ શું કહેશે, કારણ કે કહેવા માટે કોઈ છે જ નહીં. એ તો માત્ર આપણા ઇમેજિનરી 4 લોકો છે જે ખબર નહીં ક્યારે આપણને આવીને કહી જાય છે. એટલે આ સંસારના ભયને દૂર કરનારી આ ભાગવતી કથા છે. ને કથામાં એવી કથાઓ છે, એવી વાર્તાઓ છે કે જે આપણો જે સંસારમાંનો ભય છે, ભયને દૂર કરે છે. ભક્તિ કરવા માટેનો જે ભય છે એ ભયને દૂર કરે છે. ભગવાનની પ્રાપ્તિ કરવાથી મૃત્યુ નહીં થઈ જાય. ભગવાનની પ્રાપ્તિ કરવાથી અંતર્મનના ચક્ષુ ખુલી જશે, અને આ સંસારનું સત્ય દેખાઈ જશે, અને પછી જીવન જીવવાનો આનંદ કંઈક અલગ જ હશે. કેમ કે બધા બોલતા હોય પણ આપણને ખબર હોય, હે ને, કે કોઈ પિક્ચર હોય, મૂવી તો જોતા હશો કે નહીં? હા કે ના? પિક્ચર તો જોતા હશો ને. હવે કોઈ પિક્ચર તમે જોઈ લીધું હોય અને તમારા ઘરના જોવા બેસે તમારા સાથે, તો એમને જેટલું એક્સાઇટમેન્ટ હોય એટલું તમને થાય? ના થાય. કેમ? સ્ટોરી ખબર છે. એવી જ રીતે જ્યારે પરમાત્માની અનુભૂતિ થઈ જાય છે, જ્યારે એમના સાથે પ્રેમ થઈ જાય છે, તો આ બધો પ્રેમ છે ને એ જોઈને કઈ એટલું બધું એક્સાઇટમેન્ટ થાય નહીં, કારણ કે પરમ પ્રેમની અનુભૂતિ થઈ ગઈ હોય, એમના પ્રેમની અનુભૂતિ થઈ ગઈ હોય. અને પરમાત્માના પ્રેમની અનુભૂતિ પરમાત્માની કૃપા વગર ઇમ્પોસિબલ છે કે થાય. એટલે ભજન કરીએ છીએ, એટલે ભક્તિ, એટલે મંત્ર જાપ, એટલે પ્રભુને ભજીએ છીએ. અને આ કેવું સાધન છે? તો કઈ કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. આ શ્લોકમાં બહુ બધું કહ્યું છે. હા, કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિતમ. સૌથી મોટો ભય કોનો? મૃત્યુનો. મરી જઈશું તો. ફોન આવ્યા પછી મરવાનો ભય વધી ગયો, હે ને? મોબાઈલ આવ્યા પછી મરવાનો ભય વધી ગયો. ઓડી મરી ગયા ને કઈ કોઈકનો ફોન આવી ગયો. અરે ભાઈ, મર્યા પછી કોણ તમને જગાડીને પૂછશે કે આ કોનો ફોન આવ્યો, કોનો મેસેજ આવ્યો, આ કોણ છે, કેમ છે, કઈ રીતે છે? મર્યા પછી કોણ પૂછશે? અને પૂછશે એને તમે કદાચ ભૂત થઈને કહેશો તો એ સાંભળશે? ના, એ નહીં સાંભળે, ત્યાંથી ભાગી જશે કે ભાઈ નથી સાંભળવું.
તો સૌથી વધારે ભય કોનો છે? કાલનો. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલનો બરાબર ભય છે. ગમે ત્યારે એનો કોડિયો બની જવાના છીએ આપણે.